તમારા જ ગુરુ જેને કહેવાય રાજકીય ગુરુ છોટુભાઈ વસાવા એ પણ લોકસભાની ચૂંટણીમાં ઉતરવાના છે મેદાનમાં. એ પોતાની પાર્ટીને તૈયાર કરી રહ્યા છે. દિલીપ વસાવા ઉતરી શકે. આદિવાસી વોટ ડિવાઈડ થયા તો ચૈતર વસાવાનું લોકસભા જીતવું થોડું મુશ્કેલ થઈ જશે. હા, છોટુભાઈ વસાવા કે મહેશભાઈ વસાવા એમના પરિવારે પોતે લડવાના છે એવું કોઈ જાહેરાત એમણે નથી કરી. અને એમના જે મુદ્દા હતા એ અનુસૂચિ 5 હોય, પૈસા એક્ટ હોય, સ્થાનિક જીઆઈડીસીઓમાં સ્થાનિક યુવાઓને નોકરીઓ મળે, જેટલા લોકોની જમીનો હાયર થયેલી છે જીએમડીસી, જીઆઈડીસી, નેશનલ હાઈવે, નેર, રેલ, કે તમામ લોકોને યોગ્ય વળતર મળે અને સિંચાઈ, શિક્ષણમાં પૂરું સારી શાળા શિક્ષકો મળે. તો એ જ સ્ટેપ પર અમે આજે આગળ વધી રહેલા છે. જ્યારે સૌપ્રથમ કેજરીવાલજીની એમના ઘરે એમના ગામમાં મિટિંગ થયેલી તો એ જ મુદ્દાઓ થકી છોટુભાઈ અને કેજરીવાલજી સાથે આગળ વધ્યા હતા ને એને લઈને જ આજે પણ અમે આગળ વધી રહેલા છે. તો છોટુભાઈ એવું કહી દીધું કે કેજરીવાલ તો મારું આખું સંગઠન ચોરી ગયા. ના, એવું નથી કે ચોરી ગયા હોય. અમે છોટુભાઈ સાથે અમે પણ ઘણો સમય એમને આપ્યો છે. જ્યારે જનતા દળ હતું તે વખતથી 2015થી અમે જોડાઈને 2022 સુધી 7 વર્ષ એમની સાથે કામ કર્યું છે. અને અમારો સમય જે અમારાથી થતું હતું એ અમે એમને આપ્યો છે. ને સંગઠનને મજબૂત કરવા, બીટીપીને મજબૂત કરવા અમે પણ ખૂબ મહેનત કરી. મહેશભાઈ આગળ દેડિયાપાડા લડવા માટે આવ્યા હતા, એમને પણ અમે ત્યાંથી વિજય બનાવીને મોકલ્યા હતા. તો સ્વાભાવિકપણે ત્યાંના લોકોએ નક્કી કર્યું કે ચૈતરભાઈને ઉમેદવાર આ વખતે આપણે લડાવીએ. ને લોકોએ માગણી કરી છોટુભાઈ વસાવા પર, મહેશભાઈ વસાવા પર, અને એમણે નિર્ણય લઈ નહીં શક્યા એ લોકો જે તે સમયે. તો સમય, સંજોગો, પરિસ્થિતિને આધીન લોકોએ કીધું કે તમારે આમ આદમી પાર્ટીમાં જઈને લડવાનું છે. તો ચોક્કસ જે મુદ્દા પર બીટીપી આગળ વધી રહેલી હતી એ જ મુદ્દા પર આમ આદમી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે કામ કરી રહી છે. ત્યારે અમે એ પાર્ટીમાં ગયા અને ખૂબ મોટું સ્ટેજ અમને મળ્યું, મંચ મળ્યું. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. અમને શરૂઆતમાં મેન્ડેટ આપ્યા, વિજય થયા, દળના નેતા બનાવ્યા, કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા. અને આજે 3 મહિના પહેલાં, હજુ ચૂંટણીનું જાહેરનામું નથી એના પહેલાં 1.5 મહિનો થઈ ગયો, એના પહેલાં જો મારું નામ ઇન્ડિયા ગઠબંધનમાં ત્યાંના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરતા હોય તો સ્વાભાવિકપણે મારા પર કેટલો ભરોસો છે પાર્ટીને તમે જોઈ શકો છો. તો આવનાર દિવસોમાં છોટુભાઈ વસાવા એમના પરિવાર સાથે અમે મળીશું, એમને વાત મૂકીશું કે સાથે રહીને આપણી જે ભાજપ સામે લડવાની જે વાત છે એને આગળ લઈને. તો ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે કે છોટુભાઈ વસાવા પણ મને આમાં સહકાર આપે અને એમના માર્ગદર્શનથી આવનાર દિવસોમાં સાથે રહીને આગળ વધીશું.